અમારું પ્રિડિક્શન શું કહે છે આ વખતનું ચોમાસું કેવું રહેવાનું છે, કેટલા મહિનાઓ કેટલો વરસાદ પડવાનો છે? ચોમાસું આમ તો સારું રહેવાનું છે. ખાસ કરીને વાત કરવા જઈએ તો જૂન મહિનો છે અને જુલાઈ મહિનો છે. જુલાઈ મહિનાની પણ આજે 10 તારીખ થઈ છે અને ઓલ ઓવર ચોમાસું જ્યારથી ગુજરાતમાં શરૂઆત થઈ છે, જૂન અને જુલાઈ બંને મહિના થઈને ગુજરાતની અંદર એવરેજ જે વરસાદો આપણે આખા વર્ષ દરમિયાન પડતા હોય એના કરતાં વધારે, એટલે 46% વરસાદ આજ દિવસ સુધીમાં વરસી ગયો છે. જે 100% વરસાદ પડવાનો હોય એની જગ્યાએ 46% તો વરસાદ પડી ગયો છે. એટલે હવે આમ જોવા જઈએ તો 54% વરસાદ પડે તો પણ ગુજરાતની અંદર 100% ચોમાસું ગણાય. પણ હજી 54% કરતાં વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. એટલે 100% કરતાં વરસાદ છે એ વર્ષને અંતે વધારે પડશે. જેમાં ખાસ કરીને આપણે જૂન મહિનાની વાત કરવા જઈએ તો જૂન મહિનાની અંદર નોર્મલ કરતાં 30% વરસાદ વધારે પડ્યો છે અને જુલાઈ મહિનો પૂર્ણ થશે ત્યાં સુધીમાં લગભગ નોર્મલ કરતાં 15 કે 20% વરસાદનું પ્રમાણ છે ગુજરાતની અંદર વધારે જોવા મળશે. અને ઓગસ્ટમાં પણ વરસાદો પડવાના છે. ઓગસ્ટમાં કદાચ એક ગેપ આવી શકે, એટલે ઓગસ્ટના જે 31 દિવસ હોય છે એની જગ્યાએ 15 દિવસ વરસાદ પડે, 15-16 દિવસ ન પડે, આવી પરિસ્થિતિ પણ ઓગસ્ટમાં જોવા મળશે. સપ્ટેમ્બરમાં એકંદરે ખૂબ સારા વરસાદો પડવાની સંભાવનાઓ અમને લાગી રહી છે, કેમ કે જે નીચેનો ભાગ છે ઇન્ડિયન ઓશન છે એ પોઝિટિવ ફેઝમાં આઈઓડી જોવા મળશે ને એ પોઝિટિવ હશે એટલે અહીંયા બંને જગ્યાએ પ્રેશર બનશે અને એ પ્રેશરને કારણે બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર બેક ટુ બેક સિસ્ટમો બનશે, જેને કારણે સપ્ટેમ્બરમાં ખૂબ સારા વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે ને એ પછી ઓક્ટોબરના પહેલા અઠવાડિયાની અંદર ચોમાસાની વિદાય થશે. જે આપણે મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ જેને કહીએ છીએ એ આ ભાગોથી થઈ જશે. કચ્છના ભાગો હોય, ઉત્તર ગુજરાતના જે ભાગો છે એ ભાગોથી, કેમ કે ચોમાસું નીચેથી આમ જેવી રીતે આવે છે તેવી રીતે પાછું રિટર્ન થશે તો ઉપરથી થશે. લાઈન છેલ્લે પૂગી છે ને પહેલાં ત્યાંથી વિદાય લે છે. અને સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતની અંદર પડતો હોય, કેમ કે ચોમાસાની શરૂઆત પણ ત્યાંથી થઈ છે અને પાછું પૂર્ણ છેલ્લે પણ ત્યાંથી જાય છે. એટલે અહીંયા વરસાદ પડે તો એને આપણે વધારેમાં વધારે વરસાદની શક્યતાઓ ત્યાં માનતા હોય છે. એટલે આ પ્રકારનું ચોમાસું છે તે રહેવાનું છે. ચોમાસું ઘણું સારું રહેવાનું છે. ઘણા બધા ખેડૂત ભાઈઓને એવા પ્રશ્ન હશે, કેમ કે ગુજરાતના લગભગ 80 થી 85% વિસ્તારોની અંદર સારા વરસાદો થયા છે, પણ 15% વિસ્તાર એવા પણ હશે કે ત્યાં વાવણી લાયક વરસાદ તો છે, વરસાદો સારા થયા છે, અત્યારની જરૂરિયાત મુજબના વરસાદો છે, પણ જે ડેમો ઓવરફ્લો થવા જોઈએ એ અમુક વિસ્તારમાં નથી થયા. કૂવાની અંદર જે નવા પાણી નથી આવેલા, ભૂગર્ભ જળ હજી આ ઉપર નથી આવ્યા, ત્યારે એ મિત્રોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચોમાસું હજુ ઘણું બધું બાકી છે અને આપણે જુલાઈના એન્ડમાં, ઓગસ્ટમાં અને સપ્ટેમ્બરમાં પણ જે વરસાદો પડશે એને કારણે આપણે પાણીની વ્યવસ્થાઓ થઈ જશે. એટલે હાલ કોઈ ચિંતાનું કારણ બિલકુલ 1% આ વર્ષે ચિંતાનું કારણ હું નથી માનતો. અતિવૃષ્ટિની કોઈ આગાહી, ખેડૂતોને એનું ટેન્શન લેવાનું વધારે વરસાદનું કોઈ જિલ્લાઓમાં? અતિવૃષ્ટિ એક બે થઈ શકે. જો કે અતિવૃષ્ટિ થાય ત્યારે મોટા ભાગે દરિયાઈ કાંઠાના જે વિસ્તારો હોય તેને વધારે અસર થતી હોય છે. જેવી રીતે કે આ સૌરાષ્ટ્રના દ્વારકાથી લઈ જુનાગઢના દરિયા જે ઘેડ વિસ્તાર આને આપણે કહીએ છીએ એ વિસ્તારમાં દર વર્ષે, કેમ કે અહીંયા ઉપરથી જે વરસાદ આવે બધું પાણી ત્યાં જાય છે, એટલે ત્યાં થોડીક વધારે સમસ્યાઓ થતી હોય, ખેતરોમાં પાણીઓ ભરાઈ જતા હોય છે અને આવું બધું થતું હોય છે. પણ આ વર્ષે પણ કદાચ જુલાઈના છેલ્લા અઠવાડિયામાં એકાદો સ્પેલ સારો થવાની શક્યતાઓ છે અને સપ્ટેમ્બર મહિના દરમિયાન જે આઈઓડી એટલો પોઝિટિવ ફેઝમાં રહેશે એટલે સપ્ટેમ્બરમાં પણ કદાચ એકાદી અતિવૃષ્ટિ છે એ થશે ને. અતિવૃષ્ટિ થાય તો આ વખત પણ જે પ્રકારે બંગાળની ખાડીની સિસ્ટમના ટ્રેક રહ્યા છે એ ટ્રેક મુજબ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર આ સિસ્ટમો અસર કરશે અને ત્યાં અતિવૃષ્ટિ જેવા માહોલો છે એ આ ચોમાસા દરમિયાન એકાદ અતિવૃષ્ટિ છે ત્યાં જોવા મળી શકે છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે આટલી બધી માહિતી આપી. અને પરેશભાઈ આજે ભીંડી શીખવાડી દીધું છે એટલે આગળ જતાં વધારે આપણે પ્રયાસ કરીશું કે હવામાન વિભાગ જે આગાહી આપે છે, હવામાન નિષ્ણાંત જે બહુ બધા મોડલ જોઈને આગાહી આપતા હોય છે એ આગાહી તમારા સુધી પહોંચાડીએ. ભીંડીમાં જે ટેમ્પરરી આગાહી જે જોવાની હોય છે એ પણ સચોટ અને સાચી, એકદમ સત્યની થોડીક નજીક હોય, માહિતી ખેડૂતો સુધી ને ગામડામાં છેવાડામાં રહેતા માણસને ખબર પડે કે એના ત્યાં કેવો વરસાદ પડવાનો છે. ચોમાસા પર બહુ જ બધું આધાર હોય છે આપણો, એટલે મોટા ભાગનો આધાર ચોમાસા પર જ હોય છે, એટલે એ ચોમાસું કેવું રહેશે બધી માહિતી પહોંચાડતા રહીશું. થેન્ક યુ સો મચ.